અમુક લોકોના મોઢા એવા હોય ને કે જેમના મોઢા જોઈને આપણે નસવાઈ જાય, પણ અમુકના મોઢા એવા હોય ને કે જોને એવું લાગે કે ના હસવાની બાધા લીધી હોય, એવું ઉતરેલી કડી જેવું મોઢું એમનું, આમ ચડાયેલું જ હોય 24 કલાક, આમ જ ફરતા હોય. તો એક વખત છે ને મેં બસ સ્ટેન્ડ પર હતો, તો એક કાકા એમ હેન્ડસ્ફ્રી નાખીને ભજન સાંભળતા હતા. તો મેં જાયો ને આમ જેવું મેં રેન્ડમલી મારા ઓળખીતા મળે તો મેં આમ એમને જોઈને આમ ડોકું હલાવું એમ. તો એ લોકો બી સમય મને આવું જ કરે. તો મને એવું કે આ કાકા હોય એવું જ કરશે, પણ એ મારી ભૂલ હતી. જેવું મેં કાકાને જઈને આમ ડોકું હલાવ્યું ને, એ કાકાએ મને એવી નજરથી જોઈને જોને એવું લાગે કે હવે ઊભો થઈને 2 લાફા મારી દેશે. તો પછી મેં તો ધીરે ત્યાંથી જતો રહ્યો, અને એટલામાં થોડાક નજીક એક કાકી બેઠા હતા. તો કાકી આગળ જઈને મેં ઊભો જ રહ્યો છું, અને કાકીએ મારી બાજુ જઈને આમ કર્યું. તો મેં આમ તો કાકી કે હું તેડી કરી જેવું મોડું લઈને ઊભો હતો. મેં કીધું હવે દુકાન ડાચું હલાવીએ તે જફા, ના હલાવીએ તે જફા, હવે કરવું શું? તો મેં એ દિવસે નક્કી જ કરી લીધું કે હવે ગમે તે થાય આજુબાજુ ડાફોડિયા મારવાના જ નહીં, સીધે સીધું જવાનું, સીધે સીધું આવવાનું. તો આ બધી જફા થાય.